તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આજે છે આપણો દિવસ બીજો ને અમે નીકળી ગયા હતા ન્યૂ દિલ્હીથી રાતે ટ્રેનમાં બેસીને. એટલે અમારે જે 8 કલાકનો રેસ્ટ હતો એ 8 કલાકનો રેસ્ટ પતી ગયો તો પછી અમે બેસી ગયા હતા. અત્યારે બીજા દિવસની હવાર પડી ગઈ છે, વાગી ગયા છે 7. અત્યારે પબ્લિક તમે જોવો, અત્યારે અમે યુપીમાં આવ્યા છીએ, યુપીમાં પહોંચી ગયા છે બરાબર. એટલે તમને પબ્લિક જોઈને તો લાગી જશે યુપી પહોંચી ગયા. સ્ટેશને બતાવી દઉં, તમે સ્ટેશન જોઈ લો. એટલે અત્યારે યુપીમાં છીએ ને અમારા 12:30 વાગે ઉતરવાનું છે. 8 વાગે છે ને અમે ઉતર્યા છીએ બીજા જંકશને, માનસી જંકશન કરીને કોક છે. આ લખ્યું માનસી જંકશન. એકણ અમે ઊભા છે ને આ મારા બાપા છે, રાજુ બાપા. તો એ મારા પપ્પાએ આવી ગયા, મારા ભાઈએ આવી ગયો. તો અત્યારે હવે થોડીક વાર અમે ઉતરીશું, બડીકો લઈએ ને પછી પાછા ચડી જઈએ છીએ. પછી 12:30 અમારે ઉતરવાનું છે. તો મળીએ. અત્યારે 9 વાગી ગયા છે, અમે તો ગાડીમાં જ ગયા છીએ, તમે જોવા. અને અહીંયા નીચે કૈલીબા, દાદા, મારા ભાઈ, મમ્મી, પપ્પા બરાબર. આ અમારો એરિયા છે એટલે આ સીટ અમારી છે. ઉપર નીચે બધી આ બધી સીટ અમારી છે ને અહીંયા અમે બે બેઠા છીએ. આ દિયાના મમ્મી પપ્પા અહીંયા બેઠા છે આ સીટમાં. અહીંયા બેઠા છે દિયાના મમ્મી પપ્પા બરાબર. એટલે આ ટ્રેનમાં તો કોઈ ટોટલ અમારે 12 જણા છે. બીજા તો બીજી ટ્રેનમાં ગયા છે, ચાર્જિંગમાં છે. હા એ તો બતાડે તારા. લે ફેર ટીમથી આવું બ્લોગમાં ડેડો. તો અત્યારે અમે ગાડીમાં બેઠા છીએ, તમે જુઓ. બહાર અત્યારે આવો વ્યૂ છે. અને અમે અત્યારે અહીંયા છીએ ને તો આના એવા સમાચાર આવે છે વધારે વરસાદ છે અને હવે બરફ પડે છે. કદાચથી વધારે વરસાદ છે અને બરફ પડે છે. તો હવે જોઈએ તો આજે શું થાય છે અને મળીએ મિત્રો. અત્યારે અમે કટિહાર જંકશને ઊભા છીએ. કટિહાર જંકશન. અહીંયા 10 મિનિટની બ્રેક છે. અમે બધા અહીંયા છીએ ફોરજના, બધા અમે બધા અહીંયા છીએ બરાબર. હવે હું તમને મારા મમ્મીને બતાડું. મારા મમ્મીને અહીંયા છે એ અંદર આ બે તે મારા મમ્મી અને કૈલીબા અને હું છું અહીંયા કટિયાર. તો હવે થોડીક વાર રહીને આપણે મળીએ. બાકી તો નહીં મળે નહીં મળે. બધા સામાન પેક કરી દીધા છે. બધા ઠેલા વેલા બધા XYZ. અને ગુજરાતીની પહેલી પસંદ વિમલો ઠેલો. જો ફરવા જાય વિમલો ઠેલો તો લઈ જવું પડે, ભલે અમેરિકા જાય તો બરાબર. તો આપણે બધા સામાન પેક કરીએ છીએ. હવે આપણે ઉતરવાનું છે. તો અહીંયા ફૂલ ઠંડી છે. 3rd ક્લાસ એસીમાં એટલે 3 સ્ટાર એસીમાં ફૂલ ઠંડી છે. તો હવે ઉતર્યા પછી મળીએ. તમે બહાર જોવા, હમણાં તો વરસાદ ચાલુ હતો, અત્યારે તો બંધ થઈ ગયો. બહાર આ બાજુનો પાટો દેખાય છે જો બરાબર. અને બહાર આવે એટલે આ મેલ દેવાનું હોય, પણ ગુજરાતીઓને મેલાય જ નહીં. આ જો અહીંયા બધું મળે, બધું મળે XY છે. તો તમે બહાર જોવા. તો આપણે આવી ગયા છીએ સ્ટેશને, ઉતરી ગયા છીએ. ન્યૂ જલપાઈગુડી આપણું સ્ટેશન ઉતરવાનું હતું તો ઉતરી ગયા છીએ. તમે જોવા બધા આવે છે અને આપણી બેગ આ એક લઈ લીધી છે અને એક પહેરી રાખી છે. હવે ગાડી આપણે હોટલમાંથી ગાડી આવી ગઈ છે, ગાડી પહેરી જઈએ પછી હોટલમાં જઈને હોટલ બતાડું, ખાઈ ધોઈ લઈએ, પછી આપણે ફ્રેશ થઈને ફરવા જઈશું. તો
મિત્રો તમે જુઓ બહાર, તમે જુઓ અરે બાજુમાં નદી જાય છે, અરે નદી જાય છે. તમે ઉપર વેધર જો, એક બાજુ વરસાદ ચાલુ છે, અહીં નદી જાય છે, અહીં પહાડ છે, એના નજીક જ વાદળ છે. તમે જુઓ તો યાર બોસ, એ અત્યારે તો ઠંડો પવન જ આવે છે. તમે બ્લોગમાં જોયું હશે, તમને લાગતી જ હશે આ વેધર જોઈને ઠંડો પવન બરાબર. તો બ્લોગમાં બને રહેજો. અને અહીંયા રસ્તા તમે જોવા તો હોકડા છે, બે ગાડીઓ જઈએ, એક જવાવાળી ને એક આવાવાળી. અને અહીંયા ગુજરાતી ગીત જ ચાલુ છે. જો અહીંયા ગુજરાતી ગીત જ ચાલુ છે. અને આ ડેમ આવ્યો એનો કંઈક હા ફોટો પાડવાની જગ્યા છે. ઈકણ આપણે આવી ગયા છે. આ તમે જોવા પેલી નદી આપણે હમણાંથી જોતા આવી ગયા છે. જાનના આવી પ્યા ને સિક્કિમમાં, જાનના આપણે જોતા આવીએ છીએ. આ નદી જો આમ જ છે. અને ઉપર તમે જોવા તો જંગલ બંગલ છે બરાબર. તો હવે આપણે જઈએ છીએ, પાછા બસમાં. આવી ગયા છીએ ફાઇનલી હોટલે. રાત પડી ગઈ છે, જમીને આવી ગયા છીએ. એટલે અત્યારે રાતનું તો નહીં જમે, પણ હમણાં નાસ્તો કર્યો. આપણી હોટલ છે હારે. હવે આગળથી હું તમને બતાડું છું. અને તમે જોવા પેલી છે ને એ સિટી દેખાય છે, પાછળ ડુંગર ઉપર બધા ઘર છે. તે બધા ઘર છે, આ બધા ઘર ડુંગર ઉપર છે. તો આપણે રૂમ મેં કાલ બતાડીશું, કારણ કે આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો અને મોડું થઈ ગયું છે. તો કાલના બ્લોગમાં બતાવી દે. જોવાનું ભૂલતા નહીં. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.